ચમ મરવાનો આવ્યો તો એટલે ચંપલ તૂટી ગયા મારતો. હવે ડેલિકેટમાં આવી એટલે બૂટ લાવું હારા. એવું હે તો હું શું કહું હું આમ ડેલિકેટ જેવો લાગુ ગયા શું ડેલિકેટ? હવે પકડ્યું આ તો ધોકણ બોકણ લઈને રખડો ધોકા નહીં લે તો આ હાવેણીનું નિશાન હે આપણે ગયા આવે ને હતી તો શું હે બુલઠી કોક હતો આમ નવી રાખે આપણું નિશાન ચીયું હોય હાવેણી તો પછી તારે આવી રખાતી હશે. હા એ વાત સાચી એટલે જ મેં તને પકડ્યો યાર સાથીદાર શું ખબર હે કેટલા વાર ખેંચી લાવું હું આમ ખાલી પણ નહીં હા આપણે આબાનું યાર એટલે 110% જીતવાનું પણ કામ ખબર આપણે હા પણ હું કહું એટલું તું કરીશ ને એટલે આપણે આવી ગયા એવું તો વાપરતા હાવેણી રાખવા દઈએ એટલે પણ પકડ રાખતા ને કોણ ના હોય તો સંજય ઓળખી તું ઓ સંજય ઓળખું એમના પરાના વાત કેટલા ખબર છે ને એટલે ઓલે 450 વોટે છે કરી ને એટલે આ જુત્તીનો રેકોર્ડ છે જ્યાં કારણે એમને એમના વોટે ને કોઈ નહીં હારી હું શું વાત કરી તો તને ખબર જ નહીં આપણે પેલા સરપંચની ચૂંટણી થઈ હતી ઓ ઓ અને એમના વોટ આવ્યા ખબર એમના પરાના એમના વોટ આવે ને તો સરપંચ આયા હા તો પછી તાર એટલે સાચી. કોક કરી અને ન ખેંચવાનું કરો જે માગે આલી દેવું હોય આપણે ખાલી વાયદા કરશું એવું પછી કોને આપવું હાલ જાય પછી તો બધું તારા ઉપર હું કશો વાંધો નહીં તો લે હાવણી નાખી દઉં નહીં દે બરોબર ઈકણ જઉં ડાયરેક્ટ હવે એના કરે હે કાકા આપણો વોચ ચોઈ લેવાનું ચાલુ પછી કહેજે મને આપણા ત્રણ ગામ હક નહીં હા એમાં જે પહેલું ગામ હોય ને પેલો ભાઈ જે પેલો એનું ચાલે ખબર ગામમાં પેલો સંજીવ હવા એ તો બુઢા ગામનો માથા ભારે કહેવાય એટલે એને કહેવાનું ખાડામાં જો ચાલો એમ કહેવાનું બરોબર ને તમે એટલે કેવું રાખ્યું નિશાન ખાખડું તાણ હે પ્રોફેશનલ જ રાખવાનું અને અમુક કહું હા ને બહુ મેલો બહુ મોટો હો હોય ને એટલે એને મનાવવાનો હોય ગમે તે કરી લગભગ નહીં હોય ને તો 450 જેવા ઘર છે એમના એટલે એને મનાવવાનો હોય હા તો શું કરશો બધી રીતે એમના ક્યાં હા એમને તો મળી નહીં ચાલો તા આ નીકળી ગયો યાર આપણે હાલ જ આવડ્યો તો આશિયાલ મારો એટલી વાર નાના તો બધા આવી ગયો સંજય ભાઈ હો હું આવું અરે એ જ ને આ ભાઈ પેલા સંજય ભાઈ લે લે ફોન લોબડો આવ્યો અલ્યા તારે તો જોયું જ આવો નહીં સંજયભાઈ દુશ્મન એની અમને સંજય ભાઈ આવો તમારા કોણ અરે કાર્યો આવો ઓહો એ વ્યવસ્થિત બોલશે નકર એ, એ. લમણા નહીં મિલે હવે તને વાટે જીવ આલે પૂરે તને શું હાલા લોબડા હોય લાબડો તાણ આવી ગયો તો હવાની મોર હોય તો તારો. બોલ લે હાલ ના બોલશો ના એમની હરાવાના એમને તમે સંજયભાઈ અલ્યા આ જીતવાનું તો અમારે જ છે કોઈ એવું આપણે હોય તમારા ગામના વોટ બનાવજો એટલે તમે બે જણાનો વાંકડા ને ભાજન બાધા લીધી અમે તો પીઠમાં પર બેઠા છે નહીં વગર એટલે અમે ઓયકન શું કરવા આવ્યા એમ હોય એટલે અમે હોય કોઈ ભજન કરવા નહીં આયા આ તો પક્ષ ચંપટલી નાખો તમે યાર અલ્યા આપણે આ બાજુ ભરાનો અમાર વોટ ચોખ્ખી જ વાત બરોબર આ તમને કીધું આ બાજુ આવો વોટ લેવાનું થાય હું તો રાખજો ને કે પટ્ટી પાડી જાય રે હોય આવો સંજયભાઈ વચ્ચે બેહો આતારે ભાઈ વચ્ચે ના કોઈની ના બેહાય મારે યાર સંજયભાઈ આપણે બેન ચો બેહવાનું હોય ચાર પાવ તું આ બે તમ ચાર પાવ ટીમ જા બસ બે એ તમારો પડસાયો હોય ના જો આખા બે હું હવે આ મારજો મારો મોડો એટલે લોબડા તપીને બરોબર ને વોટ તો કેરા દેવાનું નહીં કોઈ હોય તમારે પેલી ગાડીને પંચર પડ્યું તો ટાયર મેં ખોલાવરાયું યાદ હે નજુ ખોલાવડાયો ત્યાં કઈ એ ખોલા નારે હું આવ્યો તો ને તમે બે કોઈ ન થાય વાત તો અપરો હતું અલ્યા. પણ અઠવાડિયું થયું ગાડી લાયા હજુ ત્યાં કઈ ખોલાયું હશે ત્રણ દાડાની વાત થઈ ગઈ હે ત્રણ દાડા નતું ખોલાવ્યું મેં ખબર ના રે ત્રણ દાડે ગાડી જાત ઘરે આવીએ ને એવું હા મેન વાત કરો ને હું શું કહું હા આપણે ત્રણ ગામમાં આપણે ડેલિકેટ બનવાનું હોય મારી વાત સાંભળો. તમારી બગલ અમે ખખડાઈએ દરવાજો ખરો. સંજયભાઈ તમે તો અમે આવીને તમને પેલા હાથ મિલાયો તમે તો જોવાય છે કે તો આ પડ્યા હતા વાત કરો હો. હાથ અમે મિલાયો એટલે હારા હારી અમારે આ આજકાલના આયેલા ડેલિકેટ બનવું મને એમ ખબર પડતી નહીં કે આ જે નવા ડેલિકેટ આવવાના હોય એને મારી પહાડ ચમ ફરે એટલે એ તો બધું અમે વાપર એ બધું જાતે થોડું આપણે ત્રણ ગામમાં ડેલિકેટ નું ફોર્મ આપણે ભર્યું આપણે ટિકિટ સુખ શાંતિ મળી જઈ ના રે અમાર ફોર્મ પેલા બંધા ના તમે શું કીધું લેવું આપું હા માર હા એટલે તમે તમારા જોડે એક નાની આશા લઈને આવ્યા હારી છે હે તમારા જે પરાના 450 વોટ છે ને એ અમને આપવાના તમે શું બોલે હાલ એના પર તમે શું બોલે હાલ હું કોઈ નહીં બોલું તમે શું બોલે હાલ પેલા અમે બોલવાનું ભાઈ એમને બોલવાનું કોઈની બોલે તો બોલે જ ખરે અમે મોર રાશી રાખે મન મોર નાખો લે
ખાલી મોન રાખીએ ઓય એનું મારું આ તમારું નહીં બાકી હવે એમનું નહીં. કાળિયા હમણાં ડેલીગેટ ની ચૂંટણી સાઈડમાં પડે છે ને કજ્જો થઈને પડ્યો છે એટલે ગાડી ફોન કરજે તું આપણે પિંકુભાઈ તમે શાંતિ રાખો કે યાર એમ નહીં બીજા આ ઓના ટિકિટ આલી કરે આ જો આ ખેલ તો જોઈ ના યાર પ્રોફેશનલ હું હું તમને મુદ્દાની વાત જ કરી નાખું ને તારા વાપરો. હા તમારા જે પરાના 450 વોટ છે ને એ આપણે ઝાડુમાં પડવા જોવો યાર એટલી આશા લઈને આવ્યો તમારી જોડે ન્યાન ચકડી ચાડું રાખ્યું હોય ઝાડુ પેલું આપણે નહીં વાળતા હાવેણી હાવેણી. હાવેણી અને તમતારે તમારા જે 450 ઘરે ને કરે તમે કહો તો બ્લોક નખાવજો ના કપરો નહીં હમ લપસણી વાળો રોડો આવતો અને પોણી તો શું આવશે ખબર છે બીજા માણસ જશે છૂટું અને પોણી તો તમારે ઉપરેન જાય વાદ ના ઘરમાં પેહી જાય બરોબર તમારા જે 450 કરે ને એ જેના મકાન મંજૂર નહીં થતા મંજૂર હું કરાવી દઈશ અને ઘરમાં તો તમારે નકરા તેલના ડબ્બા કરી નાખીશ હું રહતા અને મને યાદ કરશે 5 વર્ષ સુધી કે એ આમ તો એવું ભાઈ કરશું ને કે આરે ડેલિકેટમાં આરે જ ખોવાઈ લ્યો આ કાર્ય બાળીએ ના જોયો કે બંધ થઈ જશે લે હો તમે બંધ શું હોય? હા ઘડીક બોલો બંધ થો. હા બોલો ફણકા ના કરજો ઓય બોલો લે તમારે સંજયભાઈ તમારે એવું નહીં યાર મગજ જીવ આપણે એમને કીધું ને એવું જ કરવાનું પણ એમને કેવું કીધું કે તમારે પાણી એક છે ઘરમાં પી જાય આપણે ઘરમાં નહીં પીવા દેવા તમને પાણી તો અમે નહીં ખૂટવા દઈએ આમ ઘરે ઘરે વોટર પાર્ક બનાવી હા નાવા હા વોટર પાર્ક નો પેલિંગ ભૂલ છે તઈ આવડતું જ શું વોટર પાર્ક બનાવ્યા જેટલી હે જેટલું આવડે ને એટલું બોલ પેલા નદી ના આખી જિંદગી પ્રોફેશનલ બનાવી દઈશું તમે પેલી વાત પટી ગઈ હવે એટલે ચોપડા કાગળિયા લખીને તો એવું જ લાગે હે તો. હે સાહેબ, તમે તો અમારે રચ્યા પચ્યા બરોબર ખબર ને તમને એમની ટિકિટ ચેક કરજો તમે ખાલી જજો લાયો ટિકિટ ટિકિટ તો નહીં લાગે લાઈવ ફોટો અમારે ફોટો ના ચાલે મેં રિયલ જોવે ફોટો ચાલે જ નહીં. તો તમે જોઈ લો ખારી જ છે ટિકિટ તો મારી વાત આપણો હવે તમે પેલી છેલ્લી બરોબર સંજયભાઈ વોટ તમારા બધા આ મારી તમારે બે નો ફેસલો હું કરી નાખો તો તમારા જેવું ભગવાન નહીં યાર વાત પટી ગઈ ને તમે બેન મારી વાત પતી ગઈ હું બરોબર હમ. હવે મારી વાત બરોબર તમારી વાત પડતી બોલો બોલો બે ની આ ગાડી કેટલા ની આવે આડી ગાડી હા. 8 થી 9 લાખ ના યાર 12 લાખ ની ગાડી આવે આપણે ગાડી કોઈ યાર ખબર નહીં યાર આ ગાડી ને એક ડેલિકેટે આલી એક નહીં આલી કેટલી આલી ગયો તમને કે આ ભાઈ મને 28 આલી છે સ્વિફ્ટ ગાડી તમારી સ્વિફ્ટ નહીં લો હું ગમે તે લઈ શકું તમને ખબર પડે ને 78 કરોડ નો એક બંગલો આલે ડેલિકેટ કોમેલા કેટલાનો 78 કરોડ 78 લાખ હશે યાર. તમારે જેવો તો 7 પરિવાર મરે તમારે જો વધારે તો નહીં લઉં તમારું સમજી છે એમ ઓળખાણ વાળા ઉપર આપણે નહીં વધારે બોજ હાલતા બીજા ચાલે વગર ના થાય. ના ચાલે યાર એટલે હું કહું ખબર હે તમે હે ને ના હોય ને તો ખાલી બહુ નહીં 15 ડિફેન્ડર હાલ દેજો ખાલી ડિફેન્ડર હા ડિફેન્ડર કેટલા ની આવે 80 લાખ 80-85 આસપાસ આવતી કેટલા થાય અને કરોડો પર વધારે તો નહીં પણ 200 કરોડ હાલ દેજો ને. આટલા તો આપણે એક મિનિટ રિકો વેચ્યું ને તમારું હોય એટલે આટલા કીધા હોય નકર તો ચિયાકને તો હું ભાજી નાખત શું કેવું તમારું તમે વાપરો એક ડિફેન્ડર રાખો અને 450 કરે ને તમારે એક ચવણાનું પેકેટ રાખો હા હા ડિફેન્ડર તો યાર બહુ કાઠું પડે 5,000 રૂપિયા આપણે ખર્ચો કોઈ કાઠું પડતું નહીં આપણે દેવું આપણે આપી દેવું સંજયભાઈ આપણા જોડે બસ તમે ખાલી 200 કરોડ ને 15 ડિફેન્ડર આલો યાર પા પડો મરી જો એના કરતા પાર આવે તમારો નામનો આપણે કહેજો ખાલી યાર તમે 15 ડિફેન્ડર તાણ આલી હેડો હાલે બીજી ડિમાન્ડ કોઈ બોલો હેડો. અમે હોળ આલજુ એક પત્ની ના તમે 15 મન કીધી ને આલી બીજી ડિમાન્ડ બોલો હેડો. હવે છેલ્લી હો આપણે શોની કમી બંગલો તો છે હેલિકોપ્ટર નું હા તો એક અમાર પર્સનલ ચોપર પેલું લઈ આવજો અમને બરોબર અને એક પોતાનું આ પેલું એરપોર્ટ બસ સંજયભાઈ આ પછી બજેટ બહાર જાય યાર હોય યાર કશું બજેટ બહાર નહીં સંજયભાઈ એ બધું આપણે કરવા તૈયારી તમે તમે તમારું નક્કી કરો બરોબર હું આની જોડે વાત કરું તમે સંજયભાઈ બધું મળી જાય તમારું વિમાન મળી જાય હેલિકોપ્ટર મળી જાય અને તમારા એરપોર્ટ જુઓ ને એરપોર્ટ એ ખુદનું થઈ જાય તમારું પોતાનું બહુ પૈસા આપણી જોડે બધું તમને તમે જે મારી પણ આમના જોડે જે માજી તમારા જોડે ના આવે તમારા જોડે અલગ આવે આ તો બોલો તમે માગો ખાલી બધું હાલો તમારું
તમારે હે ને સંજયભાઈ એક વાત કહું, આ તમે જે બોલા ને યાર મારે સેટ નહીં થાય એવું યાર, થઈ ગયું? નહીં ઉપરો થાય. ઘડે જાઓ હેડો ને આકડો હવે ને કરો અમે હોય લોબડા ના ચાલે હા અને બસ હવે માફ કરો. તમારે સારી રીતે તમારો આભાર, તમે ભલે તમારે ડિમાન્ડ કરી, આપણું બજેટ નતું એટલે આપણે તમને ના પાડી. ના એ બરોબર જતા લગાવો આજના છે જો બોલો હવે બોલો તમારે શું હાલવાનું થશે ખબર છે? હા ખાલી 500 કરોડ હાલવાના. 500 કરોડ બરોબર, પ્લસ 80 કરોડના બંગલા બરોબર, અને 150 BMW M4. કેટલા પૈસા ગાડી આવતી છે 1.5 કરોડ હજરી લેવાની એક જ ને પોચ હાલ દે મારા ભાઈની. એટલે ગાડી તો હાલ દઈએ પણ એમને માગચી કરી તે જોઈ કરોડોની કરી એ તો હું કહું એ લાખ ની કરે તો કોઈ કુછના પાછના કરીને લાવો બોલો તમારું શું કહેવું? એક ભાઈ તો જ્યાં અમે એમના લીધે જ અમે આટલું ઊંચું બોલતા હતા. ઓ યાર અમારી યાર ઘરે યાર નડિયા હારી યાર સમજ્યા? આ તો એમને સારું લાગે એટલે મેં કીધું આજ જાવ બધું તમને ઓવા આ ગાડી એમની પડી મારા વગણી. તમારી વાત સાચી યાર, તમે તમારા જોડે આયા ને તમે આવો તો યાર થોડીક દયા કરજો સારું અમારે દયા તો ના થાય એમ. હા તો જે હાલવું હોય તો હાલો ને, બાકી તો હવે મારે મીટિંગમાં જવાનું છે. ફોન કરતી પેલા મીટિંગ વાળા કેટલે પણ તમે ત્યાં થોડું વ્યાજબી કરો કે આ તો બહુ વ્યાજ બી ના થાય. તમે તો પણ યાર કેટલા બધા 500 કરોડ તો માજે રોકડા ડિફેન્ડર તું ગાડી બોલીશ નહીં, યાર મને તો ભાઈ મશીન ચાલુ થઈ ગયું જીવ જતો રહ્યો તમે યાર મારો તો. હા પેલા આપણે 1700 કરોડ રેડી છે ને. હા ઓહો, અને 900 ગાડીઓ બરોબર. કેટલા? 28 બંગલા. ઓહો હા હા વાંધો નહીં હો. હા લે, અચ્છી આ ભાઈનો ફોન હતો એ તો આવનારા ડેલિકેટ નું. તારા ડેલિકેટમાં ઉપર એવું ઉપર એવું જ કે તને રાખી લઈએ. મારા નહીં પૂર્યા મને ખબર હા એટલે હા બોલો આવનારા ડેલિગેટ. હા એવું એમ, બીજા હાથ આવી હાલો એમ ને. અરે કશો વાંધો ને, આવી હાલત પોકું તમ તારે. હા હા હાલો. સંજયભાઈ જો મારા પેલા બીજા ડેલિગેટ નો ફોન આવ્યો બરોબર, બીજા હાથે આવી બંગલા આવે છે. બોલો તમારે શું કરવાનું? તું આ ડેલિકેટની ટિકિટ લઈ લે, મારી વાત હોભળ. ના તમે બરોબર હોય મારે નહીં લેવી અને હું તો જવું ના હોય તો પાછું હમણાં હંગાત આજે બનાવવાનું વોટર પાર્ક એનું શું કર્યું સ્પેલિંગ આવડે છે ને મહેનત ટાઈમ આ તો પેલા કહેતા હતા બાજુવાળા પેલા અપક્ષ વાળા બીજા હતા જલ્દી યાર જવાબ આલો, તમારા મારા પર ટાઈમ નહીં. ટાઈમ તો અમારી જોડે નહીં તો પણ જાઓ તાણ હાલો. જજે યાર, તારી વાકાત ના હોય કે ખાલી ખોટા આવો યાર. ક્યાંથી હેડ્યા આવે? બે કંજૂસી હતા બોલ. કશું હતું બે જોડે આપણે પેલા ડેલિકેટ કેવો મળ્યા કે અત્યારે બંગલા લે કેટલું ભેગું કર્યું આપણે. લેટ બેઠા બેઠા ખાવાનું છે તાર આખી જિંદગી. રાતે ઉભો ઉભો ખા, ઊંચે ઊંચે ખા, આડો પડીને ખા, તમ તાર જેમ ખાવું ખાતા બરોબર. લેટ પેલી મીટિંગ માં જવાનું, ગાડીની ચાવી